સહુ ચાલો સિદ્ધગીરી જઈએ, ગીરી ભેટી પાવન થઈએ. સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે. સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે. જ્યાં ધર્મશાળા હો સોહે, મહેલા તો મનડા મોહે. એવું સુંદર પાલીતાણા ધામ છે. એવું સુંદર પાલીતાણા ધામ છે. 15 કર્મભૂમિમાં એક જ ભૂમિ સોરઠ દેશમાં આવેલ પાલીતાણા, જેની ઉપર શત્રુંજય ગિરિરાજ બિરાજમાન છે. દુનિયાના બધા તીર્થોમાં શત્રુંજય ગિરિરાજ સૌથી મહાન છે. આ તીર્થ શાશ્વત છે. આવા મહાન તીર્થને સિદ્ધાચલ, સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધગીરી, વિમલગીરીના નામથી પણ ઓળખવામાં આવે છે. બેસવું હોય તો બેસી જાવો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાવો, ગાડી ઉપડી જાય છે. અરે આવો શાવક આવો ભક્તો, ગાડી ઉપડી જાય છે. અરે બેસવું હોય તો બેસી જાવો, ગાડી ઉપડી જાય છે. ઊંચે આભમાં સોનેરી કિરણોમાંથી ઝલક દેખાડતા સૂરજ દાદા અને પંખીઓના કલરવનું ગુંજન દૂર દૂરથી આવતા યાત્રિકોના મહેરામણને જાણે આવકાર આપી રહ્યા છે. આવા મહાન તીર્થની યાત્રા તેમજ 99 યાત્રાની આરાધના કરવાનો મહિમા અનેરો છે. પ્રભુ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે. મારું ગાડું ભરેલ ભારે. પ્રભુ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે. મારું ગાડું ભરેલ ભારે. મેં તો લગામ સોંપી હાથ પ્રભુને, પ્રભુ ચાહે તો પાર ઉતારે રે. મેં તો લગામ સોંપી હાથ પ્રભુને, પ્રભુ ચાહે તો પાર ઉતારે રે. પ્રભુ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે. મારું ગાડું ભરેલ ભારે. ભાઈ રે, ભાઈ રે, ઓ ભાઈ રે, ભાઈ રે. આ ભૂમિના સ્પર્શના માત્ર અંતઃકરણની મલિનતા દૂર કરીને પવિત્ર બનાવે છે અને આત્માને પણ ખૂબ જ ભાવિક કરે છે. લહેરાતા પવનને સ્પર્શ કરતો રળિયામણો ડુંગર અને એવા સોહામણા ડુંગરે હાથીની અંબાડી જેવું ઊંચા ઊંચા શિખરોથી શોભતું ભવ્ય જિનાલય જોઈ હૈયામાં મીઠા મીઠા તરંગો ઉઠે છે. શત્રુંજય તીર્થની પરિક્રમણા કરવા મન આતુર છે, જ્યાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રી આદિનાથ ભગવાન બિરાજમાન છે. હે આદેશ્વર દાદા,
શત્રુંજયની દેવનગરીમાં પહોંચવા હૈયું અધીરું થયું છે. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. મહાન તીર્થની 99 યાત્રા કરવાથી શરીરના અણુ અણુમાં, રક્તના બુંદ બુંદમાં શુભ ભાવનાના આંદોલનો જાગૃત થાય છે. અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પરમાત્મા 83 લાખ પૂર્વ વર્ષ ગૃહસ્થાપણામાં અને 1 લાખ પૂર્વ સંયમમાં રહ્યા હતા. સંયમ જીવન દરમિયાન 99 પૂર્વ વખત શત્રુંજય ગિરિરાજ ઉપર પધાર્યા હતા. ત્યારે ગિરિરાજ ઉપર કોઈ દેરાસર કે ભગવાન ન હતા, પરંતુ શત્રુંજય ગિરિરાજ શાશ્વત હોવાથી આ પર્વતની પોતાની જ આગવી મહત્તા છે. અને ગિરિરાજની સ્પર્શના કરવા શ્રી આદિનાથ પરમાત્મા 99 પૂર્વ વખત પધાર્યા હતા. પરમાત્માએ કરેલી ગિરિસ્પર્શનાના આલંબન રૂપે વર્તમાન કાળમાં મહાન તીર્થની 99 યાત્રા કરવાનો મહિમા અપરંપાર છે. નવ્વાણું યાત્રામાં દરરોજ 91 ઉભયટંક પ્રતિક્રમણ તેમજ 9 વખત 9 ટૂંકની યાત્રા કરાય છે. એકવાર 1.5 ગાઉ, 3 ગાઉ, 6 ગાઉની યાત્રા કરાય છે. જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ. હૈયામાં જય જય શ્રી આદિનાથના તરંગો સાથે પ્રથમ ગિરિરાજની તળેટીના દર્શન કરી યાત્રાની શરૂઆત કરવામાં આવે છે. મહાપવિત્ર, મહાપ્રભાવક ગિરિરાજની સ્પર્શના વંદના કરવા માટે ગિરિરાજનો મર્યાદિત ભાગ નક્કી કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળમાં મનમોહન પાક તરીકે ઓળખાતો આ મર્યાદિત ભાગ અત્યારે જય તળેટી તરીકે ઓળખાય છે. જ્યાં તળેટી પહેલી આવે, ગિરિવર દર્શન વિરલા પાવે. નમો 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 નમો. જય તળેટીમાં રોજ અભિષેક થાય છે, તેમજ વરખ, ગુલાબના પુષ્પથી પૂજન આંગી થાય છે. જે ગિરિરાજની યાત્રા નથી કરી શકતા તેઓ તળેટીના દર્શન કરી યાત્રાનો લાવો લે છે. ઓ પ્રભુ તારા ચરણ કમળમાં આજીવન કુરબાન છે. ઓ પ્રભુ તારા ચરણ કમળમાં આજીવન કુરબાન છે. મારા જીવનની આ નૈયા તુજ હાથે સુકાન છે. ઓ પ્રભુ તારા ચરણ કમળમાં આજીવન કુરબાન છે. ગિરિરાજની પવિત્ર ધરામાંથી અનંતાનંત આત્માઓ મુક્તિ પામ્યા છે. તેથી આ ગિરિરાજના અણુએ અણુ પવિત્ર છે, પૂજનીય છે. શત્રુંજય ગિરિરાજની માત્ર સ્પર્શના પણ ભવો ભવના કર્મોને ખપાવવા સમર્થ છે. એવી આ મહાન પવિત્ર ભૂમિને મસ્તકથી સ્પર્શ કરી વિધિ સહિત યાત્રા કરવા જુદી જુદી જગ્યાએ 5 ચૈત્ય વંદન કરવાના હોય છે. દર્શનમ દેવ દેવસ્ય
दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानम् दर्शनं मोक्षसाधनम्। જય તળેટીએ પહેલું ચૈત્યવંદન કરવામાં આવે છે. આદિનાથ દાદા કી જય, આદિનાથ દાદા કી જય। જ્યાં તળેટી પહેલી આવે ગિરિદર્શન બિરલા પાવે, પ્રભુના પગલા પુનીતને અભિરામ છે। પ્રભુના પગલા પુનીતને અભિરામ છે। જ્યાં ગિર ચડતા સમીપે દેવાલય દિવ્ય જ દીપે, બંગાળી બાબુનું અવિચળ એ તો નામ છે। બંગાળી બાબુનું અવિચળ એ તો નામ છે। પ્રથમ શ્રી ધર્મનાથ ભગવાનનું નાનકડું રળિયામણું દેરાસર આવે છે। દર્શન કરી બહાર આવતા બાબુનું દેરાસર આવે છે, જે મુર્શિદાબાદના રાય બહાદુર ધનપતસિંહે પોતાના માતૃશ્રી મહેતાબ કુમારીના નામથી બંધાવ્યું છે। આ દેરાસરમાં ધનપત વસઈ ટૂંક, શ્રી ઋષભદેવ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ, પુંડરીક સ્વામી, રાયણ વૃક્ષ નીચે દાદાના પગલા, ગુરુ મંદિર, રત્ન મંદિર જેમાં રત્નોના ભગવાન છે, તેમજ સહસ્ત્રકૂટ, જલ મંદિર, શ્રી ઋષભદેવ ભગવાનની કૌસગ મુદ્રામાં વિરાટ પ્રતિમા અને 84 શિખરોના દર્શનનો લાભ પણ મળે છે। પાછા નીચે આવીને સિદ્ધગીરીના પગથિયા ચડતા બંને બાજુ દેરીઓ આવેલી છે। ડાબી બાજુની દેરીમાં શ્રી અજીતનાથ ભગવાનની ચરણ પાદુકા તેમજ જમણી બાજુની દેરીમાં શ્રી ગૌતમ સ્વામી, ધર્મનાથ, કુંથુનાથ વગેરે ભગવાનની ચરણ પાદુકા છે। નમો જીણાણમ। पहले टहुके उड़ीने आव्यो पालिताणा मोजार। પહેલે ટહુકે ઉડીને આવ્યો પાલિતાણા મોજાર। અરે પાલિતાણામાં બિરાજે છે ઓ પાલિતાણામાં બિરાજે છે આદિનાથ ભગવાન। પાલિતાણામાં બિરાજે છે આદિનાથ ભગવાન। કે મોરલો કે મોરલો કે મોરલો નવાણું કરતો જાય। नवाणु करतो जाय मोरलो, नवाणु करतो जाय। ટહુકા કરતો જાય મોરલો, ટહુકા કરતો જાય। હવે હંસના વાહન ઉપર બેઠેલા સરસ્વતી માતાની ડેરી આવે છે। અહીં અનેક મુનિઓએ ધ્યાન કરીને વરદાન મેળવ્યા એવી દંતકથા છે।